આજે આ ઓડિયોમાં મિસિસ ડૉક્ટર પટેલનો બહુ અગત્યના સવાલ પર ચિંતન કરીશું. તેમનો સવાલ છે કે નકારાત્મક ભાવોથી શરીરમાં રોગ કેવી રીતે થાય છે અને આધ્યાત્મિક સ્તરે આ નકારાત્મક ભાવોની કેવી અસર થાય છે. તેમનો સવાલ ખૂબ ઊંડાણવાળો છે, એટલે આપણે એને ખૂબ ઊંડાણથી સમજવા પ્રયાસ કરશું. સૌથી પહેલાં આપણે સમજીએ કે વૈદિક જ્ઞાન પ્રમાણે સ્વને ઓળખવો અને તેનું વિજ્ઞાન, એનું નામ આધ્યાત્મ. અને સ્વયમય જીવવું, એનું જે વિજ્ઞાન, એને આપણે સ્વાસ્થ્ય કહીશું. સ્વાસ્થ્ય માટેનું વિજ્ઞાન. હવે આપણું જીવન છે એને ઊંડાણથી સમજીએ તો તેના 3 અગત્યના ઘટકો છે. એક છે આપણું શરીર, બીજું આપણું મન, જેને આપણે કારણ શરીર અને સૂક્ષ્મ શરીરથી બનેલું છે, અને આપણું ત્રીજું લેયર જે અગત્યનું છે, જેને તમે આત્મા કહો, સ્વ કહો, કોન્શિયસનેસ કહો, કહી શકાય છે. આ જીવન 2 મોડની અંદર ગવન થાય છે. એક છે ઇગોસેન્ટ્રિક મોડ, ખોટો હું, જે આપણી સર્વાઈવલ પ્રોસેસ માટે ખૂબ જરૂરી છે. અને આધ્યાત્મિક ઉન્નતિ માટે, ઇવોલ્વ થવા માટે એક બીજો મોડ, જેને આપણે કહીશું સેલ્ફ સેન્ટ્રિક મોડ, જે આત્મા સાથે જોડાયેલો છે. સાચો હું કહીશું આપણે સાદી ભાષામાં. એટલે શરીરમાં જે રોગો થાય છે અને નકારાત્મક ભાવો પેદા થાય છે, એમાં મહત્વનો રોલ આપણું જે ઈગો આઈડેન્ટિટી છે, વિવિધ પ્રકારની ઈગો આઈડેન્ટિટી આપણે કેરી કરતા હોઈએ છીએ અને એનાથી જીવન જીવતા હોઈએ છીએ. અને એમાં દ્વૈત ભાવ હોવાથી હંમેશા કમ્પેરિઝન થાય છે, કાં તો કોમ્પિટિશન થાય છે, કાં તો કોન્ફ્લિક્ટ થાય છે. અને તેના જ પરિણામે નકારાત્મક ભાવો પેદા થતા હોય છે. હવે આ વાતને આપણે જરા આયુર્વેદથી સમજવાની કોશિશ કરીએ તો આયુર્વેદમાં સ્થૂળ શરીરની સારવાર માટે એક ખાસ પ્રકારની ચિકિત્સા, જેને યુક્તિ વિપસ ચિકિત્સા કહે છે, જે અત્યારે વૈદો સામાન્ય રીતે ઉપયોગમાં લે છે. બીજો ઘટક છે મનની સારવાર કરવા માટે સત્વ વજય ચિકિત્સા નામની એક બીજી ચિકિત્સા પદ્ધતિ છે, જે મનને સાત્વિક બનાવવું એનો હેતુ હોય છે. હવે
કર્મિક મેમરીના કારણે જે કંઈ રોગો પેદા થતા હોય આત્માના લેવલે, કોન્શિયસનેસના લેવલે, એના માટે આયુર્વેદમાં એક ત્રીજી પદ્ધતિ છે જેને દૈવ વિપસ ચિકિત્સા કહે છે, જેમાં આપણા પૂર્વજન્મોના કે આ જન્મના કોઈક એવા કર્મોને આધીન રોગ હોય તો એની સારવારમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અહીં નકારાત્મક ભાવોને દૂર કરવા માટે પણ આ પદ્ધતિઓનો ઉપયોગ આપણે જરૂર કરી શકીએ છીએ. હવે આ સમસ્યાને આપણે એલોપેથીના દૃષ્ટિકોણથી સમજીશું. એલોપેથીમાં જનરલી શરીરને મહત્ત્વ આપવામાં આવે છે, એટલે આહાર, વ્યાયામ અને તણાવ એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. નકારાત્મક ભાવોનો સવાલ આવે છે ત્યારે ચોક્કસપણે ભાવાત્મક તણાવ પેદા થવાથી એની અસર આપણા સાયકો લેવલ ઉપર પડે છે અને આ ક્રિયા લાંબા સમય સુધી ચાલે તો તેની અસર લાંબે ગાળે સાયકોસોમેટિક લેવલ ઉપર આવે છે અને ત્યારબાદ સમયાંતરે સોમેટિક લેવલ પણ તેનો ભોગ બને છે. આ રીતે ત્યારબાદ કેમિકલના સ્તરે રોગના સ્વરૂપમાં તે દેખાય છે. હવે આ વાતને ઊંડાણથી સમજવા માટે થોડુંક સ્પિરિચ્યુઅલ સાયન્સમાં જે સંશોધનો થયા છે, વૈજ્ઞાનિકો કોન્શિયસનેસને જે દ્રષ્ટિકોણથી જુએ છે તેના ઉપર એક નજર કરીએ તો કોન્શિયસનેસને વૈજ્ઞાનિકો વાઇબ્રેટિંગ પ્રિન્સિપલ તરીકે સમજે છે. એટલે કંપનનો એક સિદ્ધાંત છે. એમના સંશોધન પ્રમાણે આપણે સમજીએ તો નકારાત્મક જે ભાવો છે, દાખલા તરીકે શરમ લાગવી, તો એ વખતે જે આ કોન્શિયસનેસની એનર્જી છે એ લઘુત્તમ 20 હર્ટ્ઝ ઉપર હોય છે. ભય કે ચિંતા થવી ત્યારે એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની હોય છે. દોષિત ભાવ, ગિલ્ટ પેદા થાય તો 100 હર્ટ્ઝ પર આ ફ્રીક્વન્સી હોય છે. કામનાઓ, વાસનાઓ માટે 150 હર્ટ્ઝ ઉપર હોય છે. લાગણીઓ, ગુસ્સો આવવો એ પણ એ સ્તર ઉપર એની અસર હોય છે. પણ જ્યારે તમે ન્યુટ્રલ હોય કોઈ વાતમાં ત્યારે તમારી જે ઈશ્વરીય શક્તિ છે એ 250 હર્ટ્ઝના સ્તર ઉપર હોય છે. જ્યારે તમે સહમત થઈ જાઓ છો ત્યારે એ ફ્રીક્વન્સી 350 થઈ જાય છે. તમે પ્રેમથી કોઈને સ્વીકારો છો ત્યારે તમારામાં એ ફ્રીક્વન્સી 500 હર્ટ્ઝ ઉપર હોય છે. તમે જ્યારે આનંદમાં હોવ છો ત્યારે 550 હર્ટ્ઝ ઉપર હોય છે. તમારામાં જ્યારે ખરેખર શાંતિની લાગણી અનુભવો ત્યારે આ ફ્રીક્વન્સી 600 હર્ટ્ઝ ઉપર હોય છે. અને વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે 700 કે તેથી વધારે હર્ટ્ઝ પર આ જાગૃતિની શક્તિની ફ્રીક્વન્સી હોય તો વ્યક્તિને આત્મસાક્ષાત્કાર એટલે કે યુનિટીનો અનુભવ થાય છે. હવે આ સંશોધનોનું તારણ એ છે કે નકારાત્મક ભાવોથી જીવીએ તો આ ઈશ્વરીય શક્તિ આપણને ખૂબ
ઓછી મળે છે. એના કંપનનો દર ખૂબ નીચો ઘટી જવાથી આપણા જે સૂક્ષ્મ શરીરમાં રહેલા જે ચક્રો છે એ ચક્રો ઉપર એની અસર થાય છે. એટલે દાખલા તરીકે તમે ભય, ચિંતા, શરમ, તેની અસર મૂલાધાર ચક્ર ઉપર થાય છે. તમારામાં ગિલ્ટની લાગણી હોય, કામનાઓની લાગણી હોય તો સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર થાય છે. તમે કોઈની સાથે ગુસ્સો કે દ્વેષ કરો ત્યારે એની અસર મણિપુર ચક્ર ઉપર થાય છે, એન્ડ સો ઓન. આવી રીતે બધા ચક્રો ઉપર આવા નકારાત્મક ભાવોની અસર થતી હોય છે. અને આ ચક્રો ડિસ્ટર્બ થવાથી એની અસર સ્થૂળ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર આવે છે, જે છેવટે આ ડિસ્ટર્બન્સથી રોગ થવાના સંજોગો પેદા થાય છે. હવે આ વાતને સમજવા માટે એક ઉદાહરણથી જરા સમજી લઈએ. તમે ડૉક્ટર છો, તમારા વ્યવસાયમાં ખૂબ વ્યસ્ત હોવાથી તમારો એવો અનુભવ છે કે તમે તમારા ઘરમાં બાળકો ઉપર પૂરતું ધ્યાન આપવાનો સમય ન મળ્યો હોય, સ્વાભાવિક છે. પણ તેના લીધે તમને લાંબા સમય પછી કોઈ એવું કારણ બને ત્યારે દોષિત ભાવ એટલે કે ગિલ્ટ પેદા થાય છે, કે તમને એવું લાગે કે મારે જે ખરેખર આ કરવા જેવું હતું એ હું ન કરી શકી. તો જ્યારે આવો દોષિત ભાવ ગિલ્ટ પેદા થાય ત્યારે તેની અસર સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર પર પણ પડે છે, જેના પરિણામે સ્વાધિષ્ઠાન અને મૂલાધારને અનુરૂપ રોગો, દાખલા તરીકે સ્ત્રીઓ માટે સ્ત્રી રોગો છે, હાડકાના રોગો છે, પુરુષો પછી હર્નિયા છે, પુરુષો માટે પ્રોસ્ટેટ, પાઇલ્સ, યુરિનને લગતા રોગો પણ થઈ શકે છે. આમ આ નકારાત્મક ભાવો કોઈને કોઈ એવા રોગો પેદા કરે છે. હવે આપણે એ સમજવું છે કે આ રોગો થવાના જે કારણો છે એમાં જો જીનેટિક્સની રીતે વિચારીએ તો, જરા સૂક્ષ્મતાથી વિચારીએ તો, આપણા જે નકારાત્મક ભાવો થવાથી જે ઈશ્વરીય શક્તિની ફ્રીક્વન્સી લો મળવાથી એપિજીનોમ, જીનેટિક્સની રીતે વિચારીએ તો આપણા જે એપિજીનોમ પર આનો પ્રભાવ પડે છે, કારણ કે શક્તિના ક્ષેત્રો ડિસ્ટર્બ થાય છે. એના અનુરૂપ એપિજીનોમનું એન્વાયરમેન્ટ બદલવાથી એના ઉપર પ્રભાવ પડે છે, જેથી જે જીનેટિક કોડ છે ATCG જેને કહીશું ને, કે જે જીનેટિક મટીરિયલ, જેને બેઝિક જીનેટિક મટીરિયલ આપણે કહીશું, એડિનાઇન, ગુનાઇન, સાઇટોસાઇન, થાઇમાઇન, આ 4 જે બેઝિક મટીરિયલ છે એનો જીનેટિક કોડ બદલાઈ જાય છે, એટલે કે જીન એક્સપ્રેશન બદલાઈ જાય. અને જો જીન એક્સપ્રેશન બદલાઈ જાય તો એને અનુરૂપ જે કેમિકલ ફેરફાર શરીરમાં થાય છે, જે અલ્ટિમેટલી આપણા શરીરની અંદર રોગ પેદા કરે છે. હવે તમારા સવાલનો જે બીજો ભાગ છે કે આધ્યાત્મિક સ્તર ઉપર આ નકારાત્મક ભાવોનો શું પ્રભાવ પડે છે. જુઓ, આપણે જોયું કે નકારાત્મક ભાવોથી ઈશ્વરીય જે શક્તિના કંપનો પૂરેપૂરા આપણને મળવા જોઈએ એ અવરોધથી બહુ જ લો ફ્રીક્વન્સીના કંપનો મળે છે.
તમારે આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો સૌ પહેલાં તમારા હૃદયના ભાવોમાં પ્રેમ, તમારા મનમાં શાંતિ, આ બે પાયાની જરૂરિયાતો છે. આપણે જોયું કે પ્રેમ, શાંતિ, આનંદ એની જે ફ્રીક્વન્સી છે બહુ હાઈ છે. પ્રેમ 500 હર્ટ્ઝ પર આવે છે, જોય, આનંદ 550, શાંતિ 600, અને એનાથી આગળ જવાથી જ આત્માનુભૂતિ થઈ શકે છે. તો બહુ દેખીતી રીતે ઓબ્વિયસ છે કે જો નકારાત્મક ભાવો સાથે આપણે કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક ઉન્નતિ કરવા પ્રયાસ કરીએ છીએ ત્યારે જે યુનિટીની લાગણી પેદા કરવા માટે મનમાં પ્રેમ, સદ્ભાવ, શાંતિ પેદા થવી જોઈએ એ થતી જ નથી, જેથી આપણને આધ્યાત્મિક ઉન્નતિમાં ખૂબ મોટો અવરોધ બની જાય છે.